સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ભાભર શિવમ પેટ્રોલ પંપ પર ડીઝલ મુદ્દે ખેડૂતોમાં રોષ। બેરલ દીઠ ₹500 કમિશનના આક્ષેપ વચ્ચે ફાયર સેફટી સાધનોના અભાવની પણ ચર્ચા। વાવથરાદ જિલ્લાના ભાભર ખાતે આવેલા શિવમ પેટ્રોલ પંપ પર ખેડૂતોને પૂરતું ડીઝલ ન મળતા ભારે રોષનો માહોલ સર્જાયો છે। ખેતી અને સિંચાઈ માટે મહત્વના સમયમાં ખેડૂતોને ડીઝલ માટે લાંબી રાહ જોવી પડી રહી હોવાનું સામે આવ્યું છે। અનેક ખેડૂતોનો આક્ષેપ છે કે સામાન્ય રીતે ડીઝલ મર્યાદિત આપવામાં આવે છે, જ્યારે બેરલમાં ડીઝલ લેવા માટે અલગથી રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે। ખેડૂતોમાં ચર્ચા છે કે બેરલ દીઠ અંદાજે ₹500 સુધીનું કમિશન લેવામાં આવી રહ્યું છે। આક્ષેપો મુજબ સામાન્ય ખેડૂતોને ડીઝલ ખૂટી ગયું કહી પરત મોકલવામાં આવે છે, જ્યારે કેટલાક લોકોને સરળતાથી ડીઝલ મળી રહે છે, જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીકામ માટે ટ્રેક્ટર, પંપ સેટ અને અન્ય સાધનો ચલાવવા ડીઝલ અત્યંત જરૂરી છે, પરંતુ સમયસર ડીઝલ ન મળતા ખેતી કામગીરી પર સીધી અસર પડી રહી છે। કેટલાક ખેડૂતો દૂર દૂરથી ડીઝલ લેવા આવ્યા હોવા છતાં ખાલી હાથે પરત ફરતા હોવાનો દાવો કરી રહ્યા છે। આ સમગ્ર મામલે વધુ એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પેટ્રોલ પંપ પર પૂરતા ફાયર સેફટી સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પેટ્રોલ અને ડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થોના સંગ્રહ અને વેચાણ વચ્ચે જો આગ જેવી આકસ્મિક ઘટના બને તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, છતાં સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી હોવાના આક્ષેપો હવે ચર્ચાનો વિષય બન્યા છે। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જો પેટ્રોલ પંપ પર સુરક્ષા અને નિયમોની યોગ્ય પાલના થતી હોય તો ફાયર સેફટીના સાધનોનો અભાવ કેમ જોવા મળે છે, અને જો કમિશન તથા ગેરરીતિના આક્ષેપો વચ્ચે સુરક્ષામાં પણ બેદરકારી હોય તો જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરશે? ખેડૂતોને સ્થાનિકોએ સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સાથે જ પેટ્રોલ પંપ પર ફાયર સેફટી સહિતના નિયમોનું કડક પાલન કરાવવા તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ। મારું પટેલ રામજીભાઈ પાંચાભાઈ મારું નામ છે। હું ચારંડાનો વતની છું। મને બપોરે 3 વાગે ફોન આવેલો કે તમે ડીઝલ લઈ જાઓ, એટલે અમે 7 વાગે સાંજે ગાડી લઈને અમે ડીઝલ લેવા આવ્યા। એટલે એમને મળ્યા કે ડીઝલ આપો, કે અત્યારે 5 મિનિટ 10 મિનિટ રહો, પછી કલાક પછી પાછા મળ્યા તો કે તમે હજી 5-10 મિનિટ રહો। પછી રાત્રે 12-1 વાગ્યા પેટ્રોલ પંપ લાઇટો બંધ કરી એમના જે સગાવાલા હતા એમને ડીઝલ આપતા હતા, અમને આપ્યું નહીં, અને એક આપ્યું પણ એમાં ₹500 કમિશન લેતા હતા। 15,500 રૂપિયાનું ડીઝલ આપ્યું, એમાં ₹500 એક્સ્ટ્રા કમિશન પેટે લેતા હતા। અને જે વેચનાર હતા હેલ્પર, એ દેસાઈ કેહરાભાઈ એમનું નામ હતું, એ એમની મનમાની કરતા હતા। તો રાત્રે તમને જ્યારે એ લોકોને ડીઝલ આપ્યું તમને ના આપ્યું? ના, અમને ના આપ્યું સાહેબ। તમે નતા આપતા ₹500? અમે કીધું હતું, પણ હવે એમના જે સગાવાલા હતા એમનું પેલું વિતરણ થઈ રહે ત્યારે અમે આ નમૂને આપે ને સાહેબ। બરાબર। તો રાતના તમે ભૂખ્યા તરસ્યા વત્તા અહીંયા પરબમાં પાણી નતું, અમે પાણીનું કીધું કે પાણીની અમને સગવડ કરી આપો। રાત્રે ભાભર બંધ થઈ જાય એટલે કોઈ પાણીની સગવડ ચાની હોય નહીં, તો કે અહીંયા પાણીની સગવડ નથી, તમારે આવવું હોય તો આવજો, બીજી વાર નહીં આવો તો અમારે પણ ચાલશે, એવા અભદ્ર શબ્દો અમારી સાથે કરેલા। સમય ગયો ક્યારે ડીઝલની જરૂર ના પડી અચાનક રાત્રે તમે લેવા આવ્યા એવું? પણ સાહેબ અમને અગાઉથી ફોન આવેલો, અમે અહીં એમના કાયમી ગ્રાહક છીએ, અમે ખેડૂત છીએ, અને અવારનવાર અમારે ડીઝલની જરૂર પડતી હોય, અમે કાયમી પંપેથી પેટ્રોલ ડીઝલ ભરીએ છીએ, એટલે અમને ફોન કર્યો કે તમે આવીને ડીઝલ લઈ જાઓ, એટલે અમે અમારું સાધન પિકઅપ લઈ અને આવેલા। હવે તમારી શું માંગ છે? અમને ન્યાય મળવો પડે કે આવી લાગવગ ન થાય। અમને અત્યારે જે લાઈનમાં ઉભા રાખ્યા છે અમારા છે અમને ડીઝલ આપે, બીજી અમારી કોઈ માંગ નથી, અને બીજા કોઈ પણ ખેડૂતોને આવી રીતે હેરાન ના કરે। ભલે સ્ટોક હોય પણ મને 5 લીટર 10 લીટર એ પ્રમાણે આપે, પણ ખેડૂત એકને આપે ને એકને ના આપે એવી સગાવલે ના કરે। અમારી એ જ અપીલ